નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 ચેપ્ટર નંબર 9 તહેવાર વિશે સમજીશું. તો અહીં આપણને ચિત્રમાં ઉત્તરાયણનો તહેવાર, પછી નવરાત્રિનો તહેવાર, પછી પોંગલ, પંજાબીઓનો, એવી રીતે જુદા જુદા તહેવાર આપેલા છે. જે સ્પષ્ટ હોઈ શકાય છે તેની ચર્ચા તમારે વર્ગ શિક્ષક સાથે કરવાની રહેશે. પછી આપેલું છે વધુ ચિત્ર દોરીને પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે. તો અહીં આપેલું છે ટોપી અને લાકડી. મારાથી સરખું નહીં દોરાય, પણ તમારે આ રીતે આ પેટર્ન આગળ વધારવાની થશે. એ રીતે નીચેમાં આપેલું છે પાંદડું, બે પાંદડા અને પછી એક ફૂલ, એવી રીતે આપેલું છે. એવી રીતે આ પેટર્ન તમારે આગળ વધારતા જવાની, જેમાં આપેલી છે તે દોરીને બતાવવાનું છે. અહીં પછી ગમાં આપેલું છે આપણને દીવડો આપેલો છે. ઓકે, પછી એક મીણબત્તી આપેલી છે. આ રીતે અહીં દોરવાનું છે. પછી નીચે આપેલું છે સ્ટાર, ચીક ચેક ચીક ચેક ચીક ચેક. આ રીતે તમારે દોરીને એવી રીતે અહીં પૂર્ણ કરવાનું છે. પછી આપેલું છે તોરણ, તો કે એમાં કલર પૂરીને આપણે પૂર્ણ કરવાનું છે. પછી અહીં આ પેટર્ન આપેલી છે જે આ રીતે બનશે. આ રીતે બનશે. મારાથી અહીં સરખું નથી દોરાતું, એટલે તમારે વ્યવસ્થિત દોરીને કરવાનું રહેશે. ઓકે, આ પેટર્ન આગળ વધારવાની, એમાં કલર પૂરીને બતાવવાનું છે. પછી આપેલું છે ચોકલેટ અને લાડુ. તો અહીં ચોકલેટ દોરવાની, પછી લાડુ દોરવાનું, એ રીતે ચોકલેટ દોરવાની, પછી લાડુ દોરવાનું, આ રીતે પૂર્ણ કરવાનું. પછી અહીં ટમેટા અને કાકડીનું આપેલું છે, એ પેટર્ન પૂર્ણ કરવાની. અહીં ટમેટા તો અહીં કાકડી આવશે. પછી અહીં ટમેટું એટલે લાલ દબવું છું, પછી કાકડી, પછી પાછું ટમેટું આવશે, પછી કાકડી આવી ગઈ. આ રીતે આ પેટર્ન પૂર્ણ કરવાની છે. પછી નીચે તમને મુન્નાને રંગપૂર્ણીનો ખૂબ જ શોખ છે. તેને પોતાના અંગૂઠા અને આંગળીઓની છાપનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવી છે. તમે પણ આપેલ જગ્યામાં તમારી આંગળીની છાપનો ઉપયોગ કરીને આના જેવી પેટર્ન બનાવી શકો છો. તો અહીં બિલાડીની આપેલી છે, પછી પક્ષીની આપેલી છે, રીંછની આપેલી છે. તો આપણે અહીં પતંગિયાની બનાવશું પેટર્ન. ઓકે, પછી બીજી કીટકની બનાવશું. આ રીતે પેટર્ન બનાવવાની. પછી નીચે ગુલાબી રંગ પછી કયો રંગ આવવો જોઈએ અને શા માટે, તો ચર્ચા કરો આપેલું છે. તો અહીં પેટર્નને અનુસરવાનું છે, એટલે ગુલાબી પછી આપણે કાળો રંગ આવવો જોઈએ. અંગૂઠા દોરી નાખવાના આવી રીતે. પછી એમાં ગુલાબી આવતું હોય, ગુલાબી છે તો અહીં કાળો આવશે, પછી અહીં આપણે ગુલાબી આવશે, પછી કાળો અને ગુલાબી, એવી રીતે પેટર્નને અનુસરવાનું છે. ઓકે, આ રીતે દોરવાનું છે. પછી પેટર્નને સમજો અને રંગ કરીને તેને આગળ વધારો. તો અહીં આપણને લાલ બ્લુ, લાલ બ્લુ, લાલ, પછી અહીં બ્લુ આવશે, પછી પાછો લાલ આવશે, પછી બ્લુ આવશે. એ રીતે પેટર્નને અનુસરવાની છે. એવી રીતે અહીં ત્રિકોણ અને ચોરસ આપેલું છે, પીળો અને લીલો, પીળો લીલો પીળો, તો અહીં આવશે લીલો, પછી પીળો, પછી પાછો લીલો, એ રીતે આવશે.
એવી રીતે અહીંયા પણ અનુસરવાનું છે. જાંબલી, પછી વાદળી, પછી બ્લેક, એ રીતે આવશે. પછી આમાં પણ એમ આવશે વાદળી, પછી ગુલાબી ગુલાબી, એ રીતે પેટર્ન અનુસરવાની છે. પછી નીચે આપેલું છે પેટર્ન પૂર્ણ કરો. તો અહીં એક ત્રિકોણ, બે ત્રિકોણ, ત્રણ ત્રિકોણ, હવે 4 ત્રિકોણ દોરવાનું થશે આપણે. એવી જ રીતે એના પછીમાં આવશે 5 ત્રિકોણ આવશે. મારે અહીં જગ્યાની કમી છે, દોરાતું નથી, એટલે મેં ઉપર દોર્યું છે. તમારે ત્યાં ચોકઠામાં દોરવાનું રહેશે. પછીની પેટર્ન આપેલી છે 1 2 3. તો અહીંયા આ ચોકઠું પૂર્ણ કરવાનું થશે આ રીતે એમ. પછી અહીં આપેલું છે આ રીતે દોરવાનું થશે. ઓકે, આ રીતે પૂર્ણ કરવાનું થશે. પછી અહીં આપેલું છે તો કે 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7, એટલે 8 7 6 5 4 3, એવી રીતે પેટર્ન અનુસરવાની થશે. આ 6 ની પેટર્ન થઈ. હવે એવી રીતે અહીં 3 ની આવશે, 5 ની, હવે પછી 4 ની આવશે. આ ખાનામાં 4 ની આવશે, પછી 3 ની આવશે. આ રીતે આવશે પૂર્ણ કરવા. પછી નીચે પણ એવી રીતે આ પૂર્ણ કરવાનું રહેશે. હવે પછીમાં શું આપેલું છે કે પેટર્નનો અભ્યાસ કરો ને ખૂટતી સંખ્યા ભરો. તો કે 1 3 1 5 7. તો 7 પછી શું આવશે? અહીં 9 આવશે. 9 પછી 11, પછી 11 પછી 13. તો કે કેવી રીતે? અહીં 2, 1 માં 2 નાખશો તો 3, 3 માં 2 ઉમેરશો તો 5, 5 માં 2 ઉમેરશો 7, 7 માં 2 ઉમેરશો તો 9, 9 માં 2 ઉમેરશો તો 11, 11 માં 2 ઉમેરશો તો 13. એ રીતે આ પેટર્ન આપેલી છે. હવે અહીં પેટર્ન આપેલી છે ઉલટી. તો કે 22 21 20, અહીં 19 આવશે. પછી અહીં 18 આવશે, 17 ને 16, એ રીતે પેટર્ન આપેલી. પછી અહીં છૂક છૂક ગાડીમાં આપેલી છે રેલગાડી, સોરી, 10 20 30 40 50 ને 60, એ રીતે આપેલી છે. પછી 11 22 33, અહીં 44 આવશે, અહીં 55 આવશે, પછી 66 આવશે, પછી 77 આવશે. આ રીતે પેટર્ન અનુસરવાનું છે. 11 11 પ્લસ કરવાના થશે, એટલે કે ઉમેરવાનું થશે. પછી અહીં 5 ની પેટર્ન આપેલી છે. તો કે 5 10, તો કે 15 20, પછી અહીં આવશે 25, છેલ્લે આવશે 30. એટલે કે 5 માં 5 ઉમેરશો તો 10, 10 માં 5 ઉમેરશો 15 આવશે, 15 માં 5 ઉમેરશો તો 20, 20 માં 5 ઉમેરશો તો 25, 25 માં 5 ઉમેરશો તો 30. એ રીતે આપેલી છે. પછી અહીં 2 5 8 11 14 આવશે, 17 આવશે અને 20 આવશે. તો કે કેવી રીતે? તો કે 2 માં 3 ઉમેરશો તો 5, 5 માં 3 ઉમેરશો તો 8, 8 માં 3 ઉમેરશો તો 11, 11 માં 3 ઉમેરશો તો 14, 14 માં 3 ઉમેરશો તો 17, ને 17 માં 3 ઉમેરશો તો 20. એ રીતે પેટર્ન આપેલ છે. પછી મૂર્તિ અને વાણી તેમની માતાને ભાત ચિત્ર માટે ટપકા મૂકવામાં કોલમ કે રંગોળી મદદ કરી રહ્યા છે. તમે પણ નીચે આપેલ ભાતચિત્રના ટપકા પૂર્ણ કરીને તેમને મદદ કરી શકો છો. તો અહીં ટપકા આપણે દોરીને આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. આ તમારે આટલું પ્રવૃત્તિ કરવાની છે. આમ અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે.